ગુરુ ધારણ કરવા જરૂરી છે। જાઓ તમે જનક રાજાને ગુરુ બનાવો, કારણ કે વિદ્વાન છે, જ્ઞાની છે। સુખદેવજી મહારાજ વિચાર કરે કે મારી અંદર ભાગવતનું બધું જ્ઞાન આવી ગયું, હું એટલો વિદ્વાન બની ગયો, હવે શું ગુરુ બનાવવાની જરૂર। પણ છતાંય પિતાની આજ્ઞા થઈ, બાપની આજ્ઞા થઈ ને, એટલે પોતે જનક રાજાને ગુરુ બનાવવા માટે આવે છે। મિથિલા નગરીની અંદર પ્રવેશ કર્યો સુખદેવજી મહારાજે। જનકની સભા, ને જનકની સભા એટલે જેવી તેવી નહીં, જ્ઞાનીઓની સભા કહેવાતી, વિદ્વાનો બધા ત્યાં વિરાજમાન હોય। અને સુખદેવજી મહારાજ આવ્યા, સભાની અંદર જ્યાં પ્રવેશ કરવા માટે જાય ને, ઉંબરામાં ઉભા, અને ત્યારે શું થયું? ઘટના એ બની કે સિંહાસન ઉપર સુખદેવજી મહારાજ બિરાજમાન છે ને બાજુમાં એમના પત્ની હતા। એટલે જનક રાજાનો એક હાથ છે ને એમના પત્નીના ખભા ઉપર હતો, અને બીજો હાથ છે એ ધગધગતી સગડી ઉપર હતો। હવે સુખદેવજી મહારાજ જે આ સભામાં પ્રવેશ કરે અને જનક રાજાને સિંહાસન ઉપર બેઠેલા જોયા, એમના પત્નીના ખભા ઉપર હાથ જોયો, અને સુખદેવજી વિચાર કરે જે વ્યક્તિ પોતે આટલો સંસારમાં ફસાયેલો છે એ મને શું ઉપદેશ આપશે, એ શું મને જ્ઞાન આપવાનો હશે? મનમાં આવો વિચાર કરે ને ત્યાં ઉંબરામાં હજી તો પ્રવેશ કરે છે ને ઉભા છે સુખદેવજી મહારાજ ને, એમાં નિંદ્રા આવી ગઈ। એટલી વારમાં તો ઊંઘ ચડી, નીંદર આવી, અને નીંદર આવીને થયું કે એક સપનું આવ્યું, અને સપનાની અંદર સુખદેવજી મહારાજના લગ્ન થાય છે। સુખદેવજી મહારાજના લગ્ન થયા, એમને ત્યાં સંતાનો થયા, સંતાનોને ઉછેરીને મોટા કરવા લાગ્યા। અને એક વખત સુખદેવજી મહારાજ પોતાના બાળકોને લઈ અને બગીચાની અંદર નીકળ્યા, આંબાના ઝાડ જોયા, અને આંબાના જ્યાં ઝાડ જોયા ને એમાં સરસ મજાના કેરીના ફળ જોયા। સુખદેવજી મહારાજના જે બાળકો હતા ને એમણે જીદ કરી, પિતાજીને કહ્યું કે પિતાજી કેરી ખાવી છે, કેરી તોડી દો ને। એટલે સુખદેવજી મહારાજે ઊંચો હાથ કર્યો, પણ કેરી પહોંચી ન શક્યા। કેરી તોડવા માટે કૂદકો લગાવ્યો, ઠેકડો માર્યો, અને જ્યાં કેરી તોડવા માટે જાય, પણ જ્યાં ઠેકડો મારવા જાય ત્યાં જનકની સભામાં ઉંબરામાં જ્યાં ઉભા હતા ને નિંદરમાં, ત્યાં એમણે ઊંઘમાં નિંદરમાં ઠેકડો માર્યો, અને જ્યાં ઠેકડો લગાવે ત્યાં તો ઉંબરો માથામાં ભટકાણો, આંખ ખુલી, પોતે નીચે પડ્યા। જ્યાં આંખ ખુલી સપનું પૂરું થયું, નિંદર ઉડી ગઈ। સિંહાસન ઉપર બેઠા બેઠા જનક રાજાએ સુખદેવને કહ્યું કે બેટા કેરી ખાધી? સુખદેવજી મહારાજ વિચાર કરે કે નિંદર મને આવી, સપનું મેં જોયું, એટલે વિચાર કરે છે કે નિંદર મને આવી, સપનું મેં જોયું, છતાં આને કેમ ખબર પડી હશે? આ કોઈ સામાન્ય માણસ નથી। દોડી અને જનક રાજા પાસે ગયા અને પગમાં પડી ગયા, અને ત્યારે જનકે કહ્યું કે બેટા નિંદરે મેં મોકલેલી હતી, સપનું મેં મોકલેલું હતું। જ્યારે મારા પત્નીને તમે બાજુમાં બેઠેલા જોયા એટલે તમને એમ થયું ને કે હું તો સંસારમાં આસક્ત છું, પણ દેખ બીજો હાથ મારો ધગધગતી સગડી ઉપર છે। કહ્યું કે બેટા સંસારની અંદર આ જીવે રહેવાનું છે, પણ સંસારના સુખ ભોગવતા ભોગવતા ક્યાંક પોતે ન ભોગવાઈ જાય એનું ધ્યાન રાખો। બેટા ઘણા સમય પછી આવ્યા છો, આજે તમે આવ્યા મારા નગરની અંદર, એક કામ કરો, પેલા વેલા તો તમે મારું નગર જોઈ લો। સુખદેવજી મહારાજ નગર જોવા માટે તૈયાર થયા, પણ ત્યાં તો હાથની અંદર એક તેલ ભરેલું પાત્ર, છલોછલ તેલનું પાત્ર આપી દીધું, કહ્યું કે બેટા મારું નગર જોયા હો, આખા નગરમાં ચક્કર લગાવી લો, કઈ જોવામાં બાકી ન રાખતા, પણ આ હાથમાં રહેલું જે તેલનું પાત્ર છે ને, એક ટીપું એમાંથી ને બહાર ઢોળાવવું ન છે। જો એક ટીપું બહાર ઢોળાશે, બરાબર તમારી પાછળ જ મારા સૈનિકો તલવાર લઈને ઉભા છે, માથું કાપી નાખશે। સુખદેવજી મહારાજ આખા નગરમાં ચક્કર લગાવી, હાથમાં તેલનું પાત્ર છે, એક પણ ટીપું ઢોળાયા વગર ફરી પાછું જનક રાજાના ચરણમાં મૂકી દીધું। કહ્યું કે બાપજી તમારી આજ્ઞા પ્રમાણે લ્યો, અમે એક ટીપું બારે ઢોળાયું નથી। જનક રાજાએ કહ્યું કે બેટા કાંઈ વાંધો નહીં, પણ મારું નગર કેવું લાગ્યું એ તો કહો।
સુખદેવજી મહારાજ કે શું નગર કેવું લાગ્યું? આમ નગર જોવામાં, આજુબાજુ જોવામાં રહો ને તો આ તલનું પાત્ર કેમ ઢોળાઈ જાય? અને ઓલા તલવાર લઈને પાછળ જ ઉભા હતા. માથું કાપી નાખતા વાર ન લાગે. એટલા માટે જેવું પાત્ર તમે આપેલું હતું ને એવું જ પાત્ર પાછું તમને સોંપું છું. જનકે કહ્યું બેટા હું એ જ કહું છું, ભગવાને આ મનુષ્ય તરીકેની આપણી પાત્રતા આપી છે ને, આમને આપણી પાત્રતા ક્યાંક ઢોળાઈ ન જાય, હજી ભગવાનના ચરણોમાં પાછું પહોંચાડવાની છે. કાંઈ વાંધો નહીં બેટા, બપોરનો સમય થયો, ભોજન કરી લો. 56 ભોગ ત્યાં તૈયાર કરવામાં સુખદેવજી મહારાજને બેસાડે છે. આ ભોજન કરી લો. અને સુખદેવજી મહારાજ જ્યાં જમવાની તૈયારી કરે ત્યાં તો બરાબર એના ઉપર જ કાચા સૂતરના તાંતણે લટકતી તલવાર જોઈ. જનક મહારાજે કહ્યું કે બેટા પેટ ભરીને ભોજન કરજો, જમજો, પણ જરાક ધ્યાન રાખજો, તમે જ્યાં બેઠા છો ને તમારા ઉપર જ આ તલવાર લટકે છે. અને જ્યાં નજર કરી પોતાની બરાબર ઉપર તલવાર હતી અને પછી જમવાનું ભાવે. જે વસ્તુ હાથમાં આવી તો જમી લીધું, પેટ ભરાઈ ગયું એટલે સીધા ઉભા થઈને નીકળી ગયા. જનક રાજાએ કહ્યું કે બેટા ભોજન કરી લીધું, તમે જમી લીધું? હા બાપુ. શું છે એમાં? કઈ ખબર નથી મને. લે તમારું ધ્યાન ક્યાં હતું? અરે મારું ધ્યાન તો ઓલી તલવારમાં હતું. કે એ દોરા કાચા સૂતરના તાતને લટકતી તલવાર ક્યારે પડે અને ક્યારે મારું મૃત્યુ થાય. મારું ધ્યાન તો તલવારમાં હતું, બાકી જમવામાં મારું ધ્યાન નતું. જનક મહારાજે કહ્યું કે બેટા મારી તારી ઉપર કાળ આમ જ કાચા સૂતરના તાંતણે લટકે છે. ક્યારે કાળ આવશે એ ખાતરી નથી, કહી ન શકાય. આપણે બધા રસ જમવામાં એટલે કે આ સંસારના સુખ ભોગવવામાં આપણે બધા આસક્ત થઈ જાય, બધા રસની અંદર પડી જઈએ ને એટલે આપણે ભૂલી જાય કે આપણી ઉપર ઓલી તલવાર લટકે છે. આ બધું ઉપદેશ આપ્યો ને છેલ્લે પછી જનક રાજાએ કહ્યું કે બેટા મેં ઘણું બધું તને જ્ઞાન આપી દીધું, બસ બીજી હવે મારી કોઈ ઈચ્છા નથી, કઈ કહેવું નથી. પણ આ જગતમાં જે સાવ નકામી વસ્તુ હોય ને, આ નકામી વસ્તુ તું મને લઈ આવ્યા. સુખદેવજી મહારાજ રાજી થઈ ગયા. આ ગુરુનું કામ બહુ સારું કહેવાય. નકામી વસ્તુ આ જગતમાં કેટલી છે, હમણાં ગમે એ વસ્તુ લઈને આવી અને ગુરુ દક્ષિણામાં સાવ નકામી વસ્તુ આપી દો. સુખદેવજી મહારાજ નીકળ્યા બજારની અંદર ને વચ્ચે એક બહુ મોટો પથ્થર પડેલો હતો. સુખદેવજી મહારાજ વિચાર કરે કે આ પથ્થર છે ને સાવ નકામો છે, લાવને આ પથ્થર ઉપાડી પાણો ઉપાડી અને આપી દઉં જનક રાજાને, ગુરુ દક્ષિણામાં પથ્થર આપી દઉં. ને સુખદેવજી મહારાજ પથ્થર ઉપાડવા ગયા ને ત્યારે પથ્થરમાંથી અવાજ આવ્યો. કહ્યું કે સુખદેવ હું નકામો નથી, આ તો તારી નજરમાં આવ્યો એટલે નકામો લાગતો હોય, પણ હમણાં કોઈ શિલ્પકારની નજરમાં આવું મારામાંથી કોતરણી કરી મૂર્તિ બનાવીને મંદિરમાં મને રાખે ને એટલે આખા જગતના કામ સિદ્ધ કરવા માટે તાકાત મારી અંદર છે. હું તો કામનો છું, નકામો નથી. એક વાત સાચી છે, આ તો કામની વસ્તુ છે. છોડી દીધું, આગળ જાય. માટીનો ખોબો ભર્યો, આ તો નકામી વસ્તુ. એમાંથી અવાજ આવ્યો કે જ્યારે માણસ મકાન બનાવશે ને તો એમાં હું ઉપયોગી થાય. મકાન બનાવવામાં અને મનુષ્યનું ઠંડી અને ગરમીમાં રક્ષણ કરીશ, વરસાદમાં હું એની રક્ષા કરીશ. તો માટી પણ ઉપયોગી લાગી, માટીને છોડી દીધી. ત્યાંથી આગળ વધે તો એક ઉકરડો હતો, ગંદકી હતી. અને વિચારે સુખદેવજી મહારાજ કે આ તો સાવ નકામી વસ્તુ છે. અને એનો ખોબો ભર્યો ત્યારે એમાંથી અવાજ આવ્યો. સુખદેવજીને કહ્યું કે સુખદેવ હું નકામી નથી, હું તો અન્નપૂર્ણા રૂપે હતી, પણ મને મનુષ્યનો સંગ થયો ને એટલે નકામી થઈ, અને હજી નકામી નથી. ખેડૂત લોકો જ્યારે ખેતી કરશે, વાવણી કરશે, અને જ્યારે વાવણી કરશે ને એમાં ખાતર તરીકે ભેગી મને એમાં સાથે નાખશે એટલે અનાજ ઉગાડવામાં હજી ઉપયોગી તો છું. અને ત્યારે સુખદેવને થયું કે વાત સાચી છે, જગતમાં બધી વસ્તુ કામની છે, નકામું કાંઈ નથી. નકામી જો કઈ વસ્તુ હોય ને તો આ મનુષ્ય દેહ છે. અને ત્યારે ગડગડતી દોટ મૂકી અને સુખદેવજી મહારાજ જનકના ચરણોમાં પડી ગયા. કહ્યું બાપ આ જગતમાં બધું કામનું છે, નકામું હોય તો માનવ દેહ છે ને એ હું તમારા ચરણોમાં સમર્પિત કરું છું. પશુથી પનિયા બને, નરનું ન બને કામ. ઢોરનું મૃત્યુ થાય ને તો પશુનું ચામડું કામ આવે, માણસ તો કે બળી રાખ થઈ જાય, કાંઈ કામ આવે નહીં. पशु की बनिया बने, नर पशु की बनिया बने और नर का कछु भी ना
આપણને એમ વિચાર આવે કે શું આ મનુષ્ય શરીર સાવ નકામું છે? તો શાસ્ત્રમાં તો એમ કહ્યું કે બધા કરતા ઉચ્ચમાં ઉચ્ચ અને એટલે કે સારામાં સારો અવતાર હોય તો માનવ દેહ છે, મનુષ્ય જન્મ છે. શું કામે કે પશુ કી કન્યા બને, નરનું ન બને કાંઈ, અને નરમાંથી નારાયણ બને હોય જો પૂર્વ કી કમાઈ. નરમાંથી નારાયણ બનવાની તાકાત આ મનુષ્ય શરીરમાં છે. સતી કરની કરે તો નર સે નારાયણ હો. નરમાંથી નારાયણ બનવાની તાકાત આ માનવ દેહમાં છે. આ મનુષ્ય જીવન કેટલી યોનિમાંથી આ જીવ પસાર થાય ને ત્યારે સૌની છેલ્લે ને આ માનવ દેહ મળે છે. પણ આપણી બધાની તકલીફ એ છે કે આ મનુષ્ય જીવન મળ્યા પછી 3 વસ્તુમાં આખું જીવન પૂરું થાય: વ્યસન, ફેશન અને ડેકોરેશન. આખી જિંદગી આમાં પૂરી થઈ જાય. કોઈને ખબર છે કે આ મનુષ્ય શરીરની કિંમત કેટલી છે? આપણે આમ તો કહીએ કે આ મનુષ્ય શરીર તો અનમોલ છે, અમૂલ્ય છે, બધી વાત બરાબર, પણ રૂપિયાની દ્રષ્ટિએ કોઈને ખબર છે કે આપણા મનુષ્યના શરીરના કેટલા રૂપિયા ગણાય? અમેરિકાના સ્વામિનારાયણ મંદિરમાં ત્યાં લખેલું છે, ત્યાંના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું, અમેરિકાના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું કે મનુષ્યના કેટલા રૂપિયા ગણાય. આંખના આટલા રૂપિયા, હૃદય દુખે આટલા રૂપિયાનું, કિડનીના રૂપિયા તો આટલા, લીવર આટલા રૂપિયાનું, ચામડીના આટલા રૂપિયા, વાળ છે તો વાળના આટલા રૂપિયા, માથાના વાળ છે ને એની બહુ કિંમત છે. એ આપણે ભાઈઓને બહુ ખબર ન હોય, એ બહેનોને કદાચ ખબર હશે, પણ આપણે અહીંયા તો બહુ બહેનોને ખબર નહીં હોય. ઓલી બાજુ ગામના બધા બહેનો બેઠા ને દાંત કાઢે છે એટલે એને ખબર હોવી જોઈએ કદાચ. 100 ગ્રામના 1000 રૂપિયા. જો અમારા બાપુ ને ખબર છે, જોયું ને કે 100 ગ્રામના 1000 રૂપિયા. એ બેનો માથાના વાળ, આ ભાઈઓ હાવ ચોખવટ કરી દેવા, ઘર જેવો ડાયરો છે એટલે કે ખબર નહીં હોય, પણ આ બહેનો આવી રીતના વિચાર તો કરો, રૂપિયા ભેગા કરી લે. આ સિટીના બહેનોની વાત છે, એની ખબર નથી. અહીંયા તો અહીંયા એમ તો બધાના મોઢા મલકે છે એટલે રામ જાણે ભેગા કરતા હોય તો ખબર હોય. એ બેનો જયારે માથું ઓરાવે ને એટલે ઓલા વાળ નીકળે ઓલા દાંતિયામાં આવે, અને એને આપણે ભૂજ કહીએ. સાવ કચરામાં જવા દેવાની નકામી વસ્તુ એ બેનો છે ને વાળ જવા નથી દેતા, ભેગા કરીને સાચવીને રાખી દે ઘરમાં, અને પછી એને વેચી નાખીને લેવા વાળા લઈ જાય પાછા. અને આજ તો બાપુ ભાવે કહી દીધો. વિચાર કરો, 100 ગ્રામના 1000 રૂપિયા આપે, 100 ગ્રામ વાળ ભેગા થાય 1000 રૂપિયા. એ હવે વિચાર કરો, આ ભગવાને આ માનવ દેહ આપ્યો છે, નકામી વસ્તુ સાવ કચરામાં જવા દેવાની, એને 100 ગ્રામના 1000 રૂપિયા થાય. બોલા અમેરિકાની અંદર વૈજ્ઞાનિકોએ જયારે સંશોધન કર્યું ને કે આ મનુષ્ય શરીરની કિંમત કેટલી, અને છેલ્લે જવાબ આવ્યો એક છગડો અને એની પાછળ 15 મીંડા લાગ્યા. એક છગડો અને પાછળ 15 મીંડા, એટલે ગણતરી કરવાની, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, શંખ, મહાશંખ, ખર્વ અને નિખર્વ. 6 નિખર્વ રૂપિયા, એટલા રૂપિયા આ મનુષ્યના શરીરના, એ અમેરિકાના રૂપિયા. એટલે આપણે ભારતમાં છે ને, ભારત કરતા અમેરિકાના રૂપિયા 80 ગણા વધારે. ત્યાંનો 1 રૂપિયો થાય તો અહીંયા સીધા 80 રૂપિયા. ત્યાંના અમેરિકાના 100 રૂપિયા હોય, અહીં સીધા 800 રૂપિયા થઈ જાય. 800 થઈ જાય, 80 ગણા વધારે. એટલે બહુ જાજુ ગણિત તો નહીં આવડે, પણ આ 6 નિખરવા રૂપિયા એટલે એટલું કહી શકે કે આ મુકેશ અંબાણી કરતા આપણે બહુ રૂપિયા વાળા કહેવાય. વિચાર કરો, ભગવાને આ મનુષ્ય શરીર આપણને એમને ફ્રીમાં આપ્યું, પણ મેં કીધું ને કે આ મળી ગયું છે ફ્રીમાં, એટલે હવે મને તમને એની કિંમત નથી. તને મળો મનુષ્ય અવતાર માંડ કરીને, એ તો વજા નહીં ભગવાન માથી ખાતો જમનાર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ.
પાછો જન્મનો માર ભરીને માટે રામ નામ જઠરાગ્નિ માં જુગતે ધારી નવ માસની ધાર જઠરાગ્નિ તો મનુષ્ય જીવન મળેલું છે 84 લાખ યોનિમાંથી જીવ જ્યારે પસાર થાય ત્યારે છેલ્લે આ માનવ દેહ મળ્યો છે. પણ મળી ગયું છે અત્યારે એટલે આપણે એની કિંમત નથી. એની કિંમત સમજાશે જ્યારે આપણા હાથમાંથી સમય જતો રહે પછી. આ મનુષ્ય જીવન એક સપના સમાન છે. રાતે સૂઈએ અને સપનું આવે અને એ સપનું છે ને અડધી કલાકનું હોય, કલાકનું, 2 કલાકનું સપનું હોય. નીંદર ની અંદર સપનું ચાલુ થાય ને જેવી આપણી નીંદર ઉડે એટલે કે આંખ ખુલે એટલે આપણું સપનું પૂરું થાય. મનુષ્ય જીવન છે ને એ પણ સપના સમાન છે. આ સપનું થોડુંક મોટું છે. ઓલું ખાલી અડધી કલાકનું સપનું હોય તો આ સપનું આપણું મોટું છે. 80 વર્ષનું, 70 વર્ષનું, કોઈ 90 વર્ષનું, 85 વર્ષનું. અને આ સપનું ક્યારે પૂરું થશે? જ્યારે આંખ વિચારશે ત્યારે. આપણી જયારે આંખ વિચાઈ જાય ને પછી ખબર પડશે આ આત્માને અરે ભગવાનની કૃપાથી માનવ દેહ મરેલો હતો, સમય ગયો. સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થવાથી શું ત્યારે આત્માથી સમય નીકળી ગયો હોય. આ જીવને ત્યારે પસ્તાવો છે કે ભગવાનની કૃપાથી મને કેવો મનુષ્ય અવતાર મળેલો હતો, પણ છતાંય મેં કઈ ભક્તિ ન કરી. और जैसल करी लेने विचार माथे दुन जम के सपना देवो थे संसार माथे सद गुरु जैसल करी તો સુખદેવજી મહારાજને જ્ઞાન આપ્યું છે જનક રાજાએ. સુખદેવજીને અહેસાસ થયો આ જગતની અંદર મનુષ્ય જીવન છે ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. અને સુખદેવજી મહારાજે ગંગાના કિનારે પરીક્ષિતને આ ભાગવતની કથા શ્રવણ કરાવી અને 7 દિવસમાં એની મુક્તિ કરાવી. સુતજીએ ઋષિઓને કહ્યું કે ઋષિરાજ, આમ વેદવ્યાસની કથા લખનારની, એના જન્મની આપણે કથા સાંભળી, કથા વાંચનાર એવા સુખદેવજી મહારાજ લખનારે લખી નાખી, વાંચનારે વાંચી નાખી. અને હવે જે સાંભળનાર કથા ભાગવતની કથા કોઈ સાંભળી હોય ને તે છે પરીક્ષિત રાજા. અને પરીક્ષિત રાજા
અનશન વ્રત લઈ ગંગાના કિનારે સુખદેવજી મહારાજની પાસે એક આસન સ્થિર કરી અને કથા સાંભળવા માટે બેસી ગયા. અને સુખદેવજી એને કથા શ્રવણ કરાવી. શૌનકાદિ ઋષિ કહે કે બાપજી, કે હસ્તિનાપુરનો આવો પરાક્રમી અને મહાન રાજા, અને છતાં પણ એ બધું છોડી ગંગાના કિનારે 7 દિવસ સુધી કથા સાંભળવા માટે બેસી ગયો એનું કારણ એવી શું ઘટના બની કે એને 7 દિવસમાં કથા સાંભળી લેવી પડી? અમને વિસ્તારપૂર્વક તમે કથા કહી સંભળાવો. સુતજીએ કહ્યું કે હે ઋષિવૃંદ, એ પરીક્ષિતની જો કથા સાંભળવી હોય ને, એ પરીક્ષિત એટલે કોઈ સામાન્ય નહીં. એ પરીક્ષિત રાજા જ્યારે માતાના ઉદરની અંદર હતા ને, ઉત્તરાના ગર્ભની અંદર હતા, ત્યારે જ ભગવાન પરમાત્માએ એમની રક્ષા કરી હતી. આવો પવિત્ર રાજા હતો. એ કોઈ સામાન્ય જેવો તેવો રાજા નથી. બાપજી, તો એનો જન્મ કઈ રીતે થયો એ બધી કથા મને વિસ્તારપૂર્વક કહી સંભળાવો. સૂત નામના પુરાણિકે કહ્યું કે હે ઋષિવૃંદ, પરીક્ષિત રાજાના જન્મની કથા સાંભળવી હોય ને, તો તમારે પહેલા મહાભારતની થોડી કથા સાંભળવી. અને સૂત નામના પુરાણિકે ત્યારે નૈમિષારણ્ય વનની અંદર આજે 88,000 ઋષિઓની મધ્યમાં મહાભારતની કથા કહી સંભળાવી. પરીક્ષિતના જન્મની કથા સાંભળવી હોય ને, તો પહેલા થોડીક આપણે મહાભારતની કથા સાંભળવી પડે. કે કઈ કઈ ઘટનાઓ બની હતી પૂર્વમાં, કે પરીક્ષિતને શ્રાપ લાગ્યો અને એને કથા સાંભળવી પડી. એટલા માટે આજે પ્રવેશ કરતે હૈ મહાભારતી કો. શ્રી મહાભારત जिसके भये वो कृष्ण भारत दादे के घोषित हुआ सत्य सार्थक सर्वदा दादे के घोषित हुआ सत्य सार्थक सर्वदा यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारते अभ्युत्थानधर्मस्य तदात्मनां परित्राणाय साधूनां विनाशाय जगत्पिता धर्म संस्थापनाय संभवामि युगे। भारत की है कहानी
हे ज्ञान की रखियो की अमरवाणी हे ज्ञान की गंगा रखियो की अमरवाणी महाभारत મહાભારતની કથાની શરૂઆત કરી છે એમાં ભાગવતની શરૂઆત તો ક્યાં થાય કે જ્યાં મહાભારતનું યુદ્ધ વિરામ પામે અને ભાગવતની શરૂઆત અશ્વત્થામા પાંડવોના બાળકોના માથા કાપી છેલ્લે જ્યારે યુદ્ધ ભૂમિની અંદર દુર્યોધન જ્યાં પડેલો હતો અશ્વત્થામા આવે છે. અશ્વત્થામાએ દુર્યોધનને કહ્યું કે મિત્ર હજી હું જીવતો છું, તારી જે ઈચ્છા હોય બોલ, મારે પાંડવોના માથા જોઈ. દુર્યોધને આવું કહ્યું અને ત્યારે અશ્વત્થામા છાવણીની અંદર જાય છે ને પાંડવોના બાળકોના માથા લઈ આવે. અને દ્રૌપદી જ્યારે વહેલી સવારમાં ઉઠાડવા માટે જાય બાળકોને, ત્યારે ખબર પડી કે બાળકોનો તો વધ થયો છે. એ કથા આપણે બધા જાણીએ છીએ, કથા વિસ્તારથી છે બધી. બસ એ કથા ત્યાં ભાગવતની સીધી શરૂઆત ત્યાંથી થાય. પણ હવે આ ખબર ના પડે, સીધે સીધી ત્યાંથી કથા ચાલુ કરે. અશ્વત્થામા રાત્રિના સમયે જઈ અને પાંડવોના બાળકોના માથા કાપી નાખ્યા. સીધી આવી કથા કરીએ તો કથા કઈ ખબર જ ન પડે. પણ આ કથાને સમજવા માટે એ મહાભારતની કથા સાંભળવી પડે છે. અને જે પાંડવોના 5 બાળકો હતા ને, એ પણ એનો પણ ઇતિહાસ છે. વિચારવા જેવો પ્રશ્ન છે ને ત્યાં કે ભાઈ પાંડવોના બાળકોને શું કામે અશ્વત્થામા હાથેથી એને કપાઈ જવું પડ્યું. રાત્રિના સમયે છાવણીમાં સૂતા છે અને અશ્વત્થામા આવીને પાંડવોના બાળકોના માથા કાપી જાય છે. આ પાંડવોના બાળકો જે હતા એ ખબર છે કોણ હતા? ભાગવતમાં એ કથા નથી, માર્કંડેય પુરાણમાં એ કથા છે. અને પાંડવોના બાળકો હતા ને એ શિવના ગણ હતા. એની કથા બીજે નથી, માર્કંડેય પુરાણમાં છે. અને ઘટના તો એવી હતી, વાત વચ્ચે યાદ આવી એટલા માટે કરી દઉં કે પાંડવોના ગણ વિતરણ કરે છે ને એમાં એ વખતે બરાબર આ પૃથ્વી ઉપર વિશ્વામિત્ર ઋષિ છે ને હરિશ્ચંદ્ર રાજાની પરીક્ષા કરે છે. જે સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા થયા છે અને વિશ્વામિત્ર ઋષિ હરિશ્ચંદ્ર પાસેથી તમામ સંપત્તિ બધું દક્ષિણામાં લઈ લે છે. અને જે એનો રાજમહેલ હતો ને એ પણ દક્ષિણાની અંદર પોતે લઈ લીધો. હરિશ્ચંદ્રએ પોતાનો જે મહેલ હતો એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર વિશ્વામિત્ર ઋષિને દક્ષિણામાં આપી દીધો. એમના પત્નીને કહ્યું કે ચાલો આ મહેલ આપણે ગુરુદેવને દક્ષિણામાં આપી દીધો, આ ખાલી કરીને જતા રહીએ. એટલે વિશ્વામિત્ર ઋષિ તો ચાલતા થયા, પણ તારામતી જે હતા ને, માર્કંડેય પુરાણમાં એનું નામ અલગ આપ્યું, શૈબ્યા એવું નામ આપ્યું છે કે તારામતી એ ગમે તે સ્ત્રીનો સ્વભાવ છે ને, એટલે છોડીને ચાલતા તો થયા પણ જતા જતા વિચાર કરે છે કે હવે તો ખબર નહીં ભાગ્યમાં ક્યારે પાછા મહેલમાં રહેવા મળે કે ન મળે. લાવને હું જરાક નજર તો કરી લઉં. એટલે તારામતીએ વિશ્વામિત્ર ઋષિને એ મહેલ દક્ષિણામાં આપી દીધા. પછી જતા જતા એને ખાલી પાછળ વળી અને નજર કરી પોતાના મહેલ ઉપર દ્રષ્ટિ કરી જોવે છે. અને ત્યારે વિશ્વામિત્ર ઋષિ ચાબુકથી એ તારામતીને માર મારે છે કે તમે બ્રાહ્મણને દાનમાં આપી દીધા પછી ફરી પાછા તમે વસ્તુની અંદર નજર નાખો છો. બરાબર વિશ્વામિત્ર ઋષિએ ચાબુકથી મારવા તારામતીને. અને એ સમયે શંકરના 5 ગણ ફરતા ફરતા નીકળ્યા. 5 ગણે આ દ્રશ્ય જોયું વિશ્વામિત્ર ઋષિ માટે. ત્યારે શંકરના 5 ગણ હતા ને એ એવું બોલે છે કે અરે આ તો કોઈ કસાઈ છે. એક ઋષિ માટે આવા શબ્દ જ્યારે બોલ્યા અને ત્યારે વિશ્વામિત્ર ઋષિએ કહ્યું કે આ તો પૃથ્વી ઉપરની લીલા છે, આમાં તમારે બોલવાનો કઈ હક નથી. ભલે તમે શિવના ગણ છો પણ આવા શબ્દ બોલો છો ને, શ્રાપ આપું છું પૃથ્વી ઉપર જેમ નીચે પડે. તમારે પૃથ્વી પર જન્મ લેવો પડશે. શિવના ગણ હતા ને બધા ગભરાઈ ગયા.
શંકર ભગવાન પાસે ગયા કે પ્રભુ શું કરવું, એક ઋષિનો શ્રાપ લાગ્યો છે. શંકર ભગવાને કહ્યું જો ઋષિનો શ્રાપ લાગેલો હોય ને તો હવે હું એમ બચાવી તો ન શકું, પણ જાઓ જન્મ લેવો પડશે, હકીકત છે, પણ તમારો ક્યાંય વાદ નહીં થાય, વિવાદ નહીં થાય, જન્મ લેશો પણ હું પોતે જ આવી અને તમારો ઉદ્ધાર કરીશ. મારા પાશુપત અસ્ત્રથી જ છેલ્લે તમને મુક્તિ મળી જશે. આ મારું વરદાન છે, આશીર્વાદ છે. અને આ અશ્વત્થામા છે ને, દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા એ સાક્ષાત શિવનો અવતાર કહેવાય છે. અને વિચાર કરો, એટલા માટે જ છેલ્લે અશ્વત્થામા જે પાંડવોના બાળકોના માથા કાપવા માટે જાય, એના હાથની અંદર જે પાશુપત અસ્ત્ર હતું એનાથી પાંડવોના જે બાળકો હતા ને એના માથા કપાણા. એ પાંડવોના બાળકો બીજા કોઈ નહીં, આ શિવના ગણ હતા અને એને મુક્તિ આપવાની હતી. આ તો ઋષિનો શ્રાપ લાગ્યો હતો એટલા માટે નહીં આ જન્મ લઈને આવવું પડ્યું હતું. આ માર્કંડેય પુરાણમાં કથા છે. અને એટલા માટે આ જે કથા છે વિસ્તારથી ને કે અશ્વત્થામા બાળકોના માથા કાપે છે, બસ ત્યાંથી ને સીધી ભાગવતની શરૂઆત થાય. પણ એ કથા આખી વ્યવસ્થિત સાંભળવા માટે થોડીક આપણે મહાભારતની કથા સાંભળીએ, શ્રવણ કરીએ કે પૂર્વકાલીન સમયની અંદર એક હસ્તિનાપુર નામનું નગર હતું. હસ્તી નામના રાજાએ જે નગર વસાવેલું એટલા માટે નગરનું નામ થયું હસ્તિનાપુર. અને હસ્તિનાપુરની અંદર મહાસત્તા છે, કૌરવ અને પાંડુ. મહારાજ ધૃતરાષ્ટ્ર છે, હસ્તિનાપુરની ગાદી સંભાળે છે. સૌથી મોટા ધૃતરાષ્ટ્ર હતા. પહેલા આપણા દેશનું નામ છે ને અજનાભ એવું નામ હતું, પણ એક ભરત રાજા થયા. એ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ થયું ભારત. અને ભરત રાજાએ એ વખતે એવી વ્યવસ્થા કરી, લોકશાહી એ વખતે આપી દીધી કે રાજાનો દીકરો એ જ રાજા બને એવું નહીં. જો સમાજમાંથી ને કોઈ માણસ યોગ્ય હોય, સક્ષમ હોય, રાજા કરવાને એટલે કે રાજગાદી ભોગવવાને લાયક હોય ને તો એને રાજ્ય સોંપી દેવું, એટલે કે રાજા એને બનાવી દેવાનું. એક લોકશાહી એ વખતે હતી. 900 વર્ષનો સમય પસાર થયો પછી પણ ધીમે ધીમે થતા એવું થયું કે પ્રથા પાછી એવી પડી કે રાજાનો દીકરો હોય ને એ જ પાછો રાજગાદી સંભાળી જાય. પણ એમાં નિયમો તો ઘણા બધા હતા. હસ્તિનાપુરની ગાદી એના ઉપર મહારાજ ધૃતરાષ્ટ્ર બિરાજમાન છે. પોતે અંત છે, સૂરદાસ. એમના નાના ભાઈ હતા પાંડુ રાજા. પોતે રાજ્ય છોડીને વનની અંદર જતા રહ્યા. શું કામે? કે અજાણતા ભૂલમાં એક ઋષિ અને ઋષિ પત્નીની હત્યા થઈ. પાંડુ રાજા શિકાર કરવા માટે વનની અંદર ગયા. કેટલા બધા મહાન તપસ્વી રાજાઓ થયા. વિચાર કરો કે એના ઇતિહાસની અંદર નામ લખાય છે. પાંડુ રાજા જ્યારે વનમાં શિકાર કરવા માટે ગયા ને ત્યારે એમણે એક હરણ અને હરણીને જોયા. તીર મારે છે, શિકાર થયો, પણ હરણ અને હરણીના રૂપની અંદર એક ઋષિ અને ઋષિ પત્ની હતા. અજાણતા એનાથી ને ઋષિની હત્યા થઈ ગઈ. જાણી જોઈને એને કઈ હત્યા નથી કરી, અજાણતા થઈ ગઈ. અને અજાણતા ઋષિ ને ઋષિ પત્નીની હત્યા થઈ ને એ વખતનો નિયમ એવો હતો કે જે પણ બ્રાહ્મણ, કોઈ પણ રાજા બ્રાહ્મણને મારે, ઋષિને મારે, બ્રહ્મ હત્યા કરે, ગૌ હત્યા કરે તો એને પછી રાજ્ય કરવાનો અધિકાર રહેતો નહીં. અને પાંડુ રાજા જ્યારે વનની અંદર શિકાર કરવા માટે ગયા ને ત્યારે એકલા હતા, એની સાથે કોઈ હતું નહીં. પણ એક ઋષિ અને ઋષિ પત્નીની હત્યા થઈ. પોતે પોતાના નગરની અંદર આવી, હસ્તિનાપુરની અંદર આવી, સભા બોલાવી અને મહારાજ ભીષ્મની સામે કહ્યું છે કે મહારાજ, આ રાજ્ય કરવાને હવે હું યોગ્ય નથી. કેમ? મારાથી એક ઋષિની હત્યા થઈ છે, હવે હું આ રાજ્ય ન કરી શકું. એ જ સમયે પોતે રાજ્ય છોડી દીધું. ત્યારે ભીષ્મએ કહ્યું કે બેટા, ધન્ય છે તમને, ભારતને તમે તો આ વાત તમે છુપાવી શકતા હતા, કારણ કે તમે જ્યારે ઋષિની હત્યા કરી ત્યારે એનું કોઈ સાક્ષી હતું નહીં. છતાં આજે તમે આવીને આ પોતાનું પાપ તમે નગરમાં જાહેર કર્યું. પાપમાંથી મુક્ત થવું હોય ને તો માણસે શું કરવાનું? પાપને જાહેર કરવાનું, પાપને ઉઘાડું કરી નાખવાનું, પાપનો સ્વીકાર કરી લેવાનો. તો શું થાય? તો માણસનું પાપ ઓછું થઈ જાય. અને તમે જે પુણ્ય કરો, સદકર્મ કરો ને, એ સદકર્મ કરો, પુણ્ય કરો તો એને જાહેર કરવાનું નથી.
એને છુપાવીને રાખવાનું છે. સદકર્મ કરો, પુણ્ય કરો, અને જો તમારે જાહેર કરવું હોય તો કરી શકો, એમાં કઈ ના નથી. પણ થાય શું, પુણ્ય કર્યું હોય તમે જો જાહેર કરો ને તો તમારું પુણ્ય ઓછું થઈ જાય. ટૂંકમાં તમે જે જાહેર કરો એ ઓછું થાય. પાપ જાહેર કરો તો પાપ ઓછા થાય, અને તમારું પુણ્ય તમે જાહેર કરો તો પુણ્ય ઓછું થાય. તો શાસ્ત્રનો એવો નિયમ છે કે પુણ્ય માણસે છુપાવીને રાખવું જોઈએ અને પાપને જાહેર કરવાનું હોય. પણ કલયુગનો માણસ અત્યારે શું કરે, પાપ છુપાવી દે, પુણ્યને જાહેર કરી દે. એટલે પુણ્ય ઓછું થઈ જાય, પાપ વધતું જાય છે. પછી ભીષ્મએ કહ્યું કે બેટા ધન્ય છે તમને કે તમે તમારા પાપને જાહેર કરી દીધું. અને પાંડુ રાજા પોતે રાજ્ય છોડીને જતા રહ્યા, વનની અંદર જતા રહ્યા, અને હસ્તિનાપુરની ગાદી મળી છે ધૃતરાષ્ટ્રને. સૌથી નાના ભાઈ હતા જે દાસી પુત્ર કહેવાતા વિદુરજી હસ્તિનાપુરના મંત્રી હતા. સરસ રીતે હસ્તિનાપુરનો બધો વ્યવહાર ચાલતો હતો. ધૃતરાષ્ટ્રની ઈચ્છા તો બહુ હતી હસ્તિનાપુરના રાજા બનવાની. એને કઈ રાજી ખુશીથી નામ કઈ આમ પાંડુ રાજાને કઈ આપી દીધું રાજ એવું નતું. ઈચ્છા તો એમાં જ હતી કે આ હસ્તિનાપુરનો રાજા હું બનું. અને જ્યારે પહેલા વહેલા ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરની ગાદી સોંપવામાં આવીને ત્યારે વિદુરજીએ વિરોધ કરેલો હતો, ના પાડી, કહ્યું કે આ વ્યક્તિ પોતે અંધ છે, જે પોતે પોતાની જાતને સાચવી ન શકે, આખું રાજ્ય કેમ ચલાવી શકે? એટલા માટે હસ્તિનાપુરની ગાદી એ ધૃતરાષ્ટ્રને નહીં પણ પાંડુને આપો. અને એટલા માટે ધૃતરાષ્ટ્રએ ત્યારે પછી બધાની ઈચ્છાથી રાજી ખુશીથી સામેથી એમ કીધું, અરે કાંઈ વાંધો નહીં, પાંડુ તમારે રાજ કરે, હસ્તિનાપુરનો રાજા બને તો એ મારો ભાગ્ય જ છે, મને કઈ એવો શોખ નથી. રાજમુકટ પાંડુ રાજાને આપ્યો, ગયમું નતું જરાય. ધૃતરાષ્ટ્રની ઈચ્છા તો બહુ હતી રાજા બનવાની, પણ બધાએ વિરોધ કરેલો ત્યારે. એટલે પરાણે પાંડુ રાજાને રાજ સોંપવું પડેલું હતું. પણ આજે પાંડુ રાજા રાજ છોડીને જતા રહ્યા એટલે હસ્તિનાપુરનો મુગટ પોતાના મસ્તક ઉપર આવ્યો. એ સત્તાનો એટલો બધો મોહ છે, મુગટ રેઢો ના મૂકે, રાતે સુવે ને તો ઓલો મુગટ ભેગો ને ભેગો. વિચાર તો કરો, આ ધૃતરાષ્ટ્રને એટલો મોહ છે. પાંડુ રાજા વનની અંદર જતા રહ્યા, સમય વ્યતીત થાય છે. અને પાંડુ રાજાના જે સંતાનો હતા 5 પાંડવો કહેવાયા. કારણ કે શ્રાપ હતો કે પત્નીનો જો સંયોગ કરે, સ્પર્શ કરે પાંડુ રાજા, તેમનું મૃત્યુ થઈ જાય. અને ત્યારે કુંતાજીએ એમ કહ્યું છે કે ચિંતા ન કરો, દુર્વાસા ઋષિએ મને મંત્ર આપેલા છે ને મારી પાસે એવા મંત્ર છે કે હું જે દેવનો મંત્ર બોલું ને એ દેવની કૃપાથી મારે ત્યાં પુત્રનો જન્મ થશે. અને ત્યારે પાંડુ રાજાની આજ્ઞા લઈ અને કુંતાજી એ મંત્ર બોલે છે. અને પહેલો મંત્ર એ ધર્મરાજાનો બોલેલા છે. અને ધર્મરાજાનો મંત્ર બોલ્યા અને ધર્મરાજા આવે છે અને એમના આશીર્વાદથી કુંતાજીએ પુત્રને જન્મ આપ્યો. એ થયા છે યુધિષ્ઠિર. યુધિષ્ઠિર સૌથી મોટા છે. વાયુદેવના મંત્ર બોલ્યા, એમના વાયુદેવના અંશથીને કુંતાજીએ પુત્રને જન્મ આપ્યો. એ થયા છે ભીમ. ઇન્દ્રદેવના મંત્રથી જે પુત્રને જન્મ આપ્યો છે અર્જુન થયા. અને 2 મંત્ર હતા ને અશ્વિની કુમારના, એ અશ્વિની કુમારના મંત્ર કુંતાજીએ પાંડુ રાજાના બીજા પત્ની હતા, એનું નામ હતું માદ્રી. એ માદ્રીને આપે છે અને કહે આ મંત્ર તમે બોલો. અને માદ્રી મંત્ર બોલે અને એમનાથી જે પુત્ર થયા સહદેવ અને નકુલ. આ દેવતાઓના જ અંશ છે. 5 પાંડવો છે. અને આ બાજુ ધૃતરાષ્ટ્રના જે પત્ની છે ગાંધારી છે, એમને સમાચાર મળ્યા કે કુંતાજીએ પુત્રને જન્મ આપ્યો છે. યુધિષ્ઠિરનો જન્મ થયો ને ત્યારે હજી ગાંધારી સગર્ભા હતા. અને ત્યારે ગાંધારીએ વિચાર કર્યો કે અરે આ હસ્તિનાપુરની અંદર વારસદાર એ કુંતાજીએ દીકરાને જન્મ આપ્યો તો સૌથી મોટો દીકરો તો યુધિષ્ઠિર થયો. તો હવે કાલ સવારે હસ્તિનાપુરની ગાદી છે ને તો યુધિષ્ઠિરને મળશે. તો હું આ દીકરાને જન્મ આપીને હવે શું કરું? આ મારો દીકરો કઈ થોડો રાજા બનશે?
અને ગાંધારીએ પોતાના ગર્ભ ઉપર એક ઢીકો મારી અને ગર્ભને પાડી નાખ્યો છે. અને વેદવ્યાસજી મહારાજને ખબર પડી. વેદવ્યાસજી મહારાજ આવે છે અને ગાંધારીએ જે ગર્ભને પાડ્યો એ ગર્ભને ભેગો કરી એમાંથી 100 પેશી બનાવી એક ઘડાની અંદર મૂકી અને કહ્યું આમાંથી હવે 100 પુત્રનો જન્મ થશે. પણ વેદવ્યાસે અગાઉથી કહી દીધેલું હતું સૌથી મોટો પુત્ર થશે ને એ જ તમારા પરિવારનો એ કુળનો વિનાશ કરી નાખશે. વેદવ્યાસે અગાઉ કીધેલું હતું. આ એટલા માટે યાદ રાખજો કે યુધિષ્ઠિર બધા કરતા મોટા હતા, એટલા માટે હસ્તિનાપુરની ગાદીના અધિકારી તો એ જ હતા, કારણ કે બધા સાથે હતા. ઘણાને એમ થાય કે ધૃતરાષ્ટ્ર મોટા હતા, પાંડુ બીજો નંબર ને ત્રીજો નંબર વિદુરજી હતા, અને 3 હતા બરાબર છે. પણ એ ત્રણેયમાંથી ફરી પાછા જ્યારે આ 100 કૌરવ અને 5 પાંડવ એ બધાયમાં મોટા યુધિષ્ઠિર હતા. એ સંબંધમાં પણ હસ્તિનાપુરની ગાદીના વારસદાર યુધિષ્ઠિર હતા, એને જ મળે એમ હતું. પણ પાંડુ રાજા વનની અંદર જતા રહ્યા, ધૃતરાષ્ટ્ર રાજ કરે છે અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ત્યાં 100 પુત્ર થયા, એ 100 કૌરવ કહેવાયા. સમય વ્યતીત થયો, સંતાનો મોટા થવા લાગ્યા. અને સમય જતા જ્યારે સંતાનો મોટા થાય છે, યુવાન થાય છે, અને ધીમે ધીમે હસ્તિનાપુરની ગાદી છે ને એ બધી દુર્યોધન સંભાળવા લાગ્યો. દુર્યોધન જ્યારે બધું સંભાળવા લાગ્યો એટલે ત્યારે સમાજના માણસો, પ્રજાની અંદર એવી લાગણી હતી કે હસ્તિનાપુરના રાજા દુર્યોધન નહીં પણ યુધિષ્ઠિર બનવા જોઈએ. પ્રજાની માંગણી હતી એવી. ધૃતરાષ્ટ્રના કાને વાત આવી. વિચાર કર્યો કે જો હવે મારે ગમે એમ કરી દુર્યોધનને હસ્તિનાપુરનો રાજા બનાવીશ તો પ્રજાની અંદર વિદ્રોહ થશે, એ બળવો કરશે, વિરોધ કરશે, તો શું કરવું? ધૃતરાષ્ટ્રએ ત્યારે એક રસ્તો કાઢ્યો. અને પાંડવો પણ મોટા થયા. પાંડવોએ માંગણી કરી કે હવે અમે યુવાન થઈ ગયા છીએ, રાજ્ય કરવા માટે સક્ષમ છીએ, હવે અમને આ હસ્તિનાપુરની ગાદી સોંપી દો, કઈ નહીં તો અમને અમારો ભાગ આપો, અમે અમારી રીતના અમે અમારું રાજ્ય ચલાવીએ. અને આ વાતની ખબર જ્યારે દુર્યોધનને પડી ત્યારે દુર્યોધને વિરોધ કરેલો. ધૃતરાષ્ટ્રને ધમકી આપીને એવું કહ્યું કે પિતાજી ખબરદાર, જો તમે પાંડવોને કઈ ભાગમાં આપ્યું છે તો, અને જો તમે પાંડવોને ભાગ આપશો ને તો હું આત્મહત્યા કરીને મરી જઈશ. આવી ધમકી આપી દીકરાએ બાપને ધમકી આપી દુર્યોધને. અને પુત્રના મોહની અંદર અંધ, એક તો આંખથી અંધ અને પુત્રના મોહમાં દુર્યોધન. દુર્યોધન પોતાનો દીકરો જેમ કહે ને એમાં બાપ છે ને ધૃતરાષ્ટ્ર એમ કહીને કરે છે. પુત્રના મોહની અંદર અંધ થયો, ધમકી આપી કે તો હું આત્મહત્યા કરી લઈશ. ધૃતરાષ્ટ્ર ડરી ગયા. અને સમય વ્યતીત થયો ત્યારે ધૃતરાષ્ટ્રએ વિચાર કર્યો કે જો પાંડવોને ભાગ આપીશ ને તો મારો દીકરો દુર્યોધન આત્મહત્યા કરી લેશે. ભાગ નહીં આપું તો સમાજના માણસો વિરોધ કરશે અને પરાણે રાજા બની જશે, યુધિષ્ઠિરને રાજા બનાવી દેશે, તો શું કરવું? અને ત્યારે સમાજના બધા માણસોને ભેગા કર્યા. હસ્તિનાપુરની અંદર જાહેર આયોજન, મીટિંગ કરવામાં આવી અને ધૃતરાષ્ટ્રએ બધાની વચ્ચે સંપત્તિના ભાગ પાડી દીધા. હસ્તિનાપુરની ગાદી હતી ને એ દુર્યોધનને સોંપી. મહારાજ ધૃતરાષ્ટ્રએ જાહેરાત કરી કે હવે મારી ઉંમર થવા આવી છે અને અમારા જે રાજકુમારો છે એ યુવાન થયા છે, રાજ્ય કરવા માટે સક્ષમ છે. પાંડુ રાજા મારો ભાઈ હતો, એના પુત્ર છે, 5 પાંડવો છે, એ પણ રાજ્ય કરવા માટે યોગ્ય છે, સક્ષમ છે, એને પણ હું એનો હિસ્સો આપી દઉં, એક ભાગ એનો આપી દઉં, એક ભાગ મારા પુત્રને આપી દઉં. આમ કરીને જાહેરાત કરી કે હસ્તિનાપુરની ગાદી એ હું દુર્યોધનને સોંપું છું. અને યમુનાજીના પશ્ચિમ કિનારાનો જે પ્રદેશ છે, વારણાવર્તનો પ્રદેશ છે ને, એ હું પાંડવોને ભાગમાં આપું છું. ભાગમાં આપી દીધો વારણાવર્તનો પ્રદેશ. આમ કરીને દુર્યોધનને હસ્તિનાપુરની ગાદી સોંપી દીધી. ત્યારે ભગવાન કૃષ્ણ ત્યાં હાજર હતા. કૃષ્ણએ પાંડવોને કહ્યું કે પાંડવો, તમને યમુનાજીના પશ્ચિમ કિનારાનો પ્રદેશ ભાગમાં મળેલો છે, વારણાવર્તનો પ્રદેશ તમારા ભાગમાં આવ્યો છે, ચાલો જરાક જોઈ આવીએ તો ખરા ત્યાં તમને શું મળ્યું છે. ભગવાન પાંડવોને લઈ અને આવે છે. ત્યાં આવીને જોયું તો શું હતું? ઘર પાણી ને ખાખરા ને પથ્થરનો નહીં પાર, ન કાંઈ ખેતીવાડી થાય, ન કોઈ સારું મકાન બની શકે, નહીં કોઈ પાણીની વ્યવસ્થા, સાવ ખાડા ટેકરા પથરા, સાવ નકામી અને વેરાન ઉજળ જેવી જગ્યા હતી, સાવ નકામી વસ્તુ.
પાંડવોને એવી ભાગમાં આપી. હવે પ્રજાને એમ કહ્યું કે ધૃતરાષ્ટ્રએ બહુ વ્યવસ્થિત જ ભાગલા પાડ્યા છે કે એક ભાગ દુર્યોધનને આપ્યો, બીજો ભાગ પાંડવોને આપ્યો. પ્રજાને ખબર નથી, પણ ત્યારે ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં, તમારા ભાગ્યમાં હતા તમને મળી ગયું, પણ હવે તમે પુરુષાર્થ કરો, મહેનત કરો. ને ભગવાને ત્યારે પાંડવો પાસે ત્યાં મહેનત કરાવીને ત્યાં સાવ ખાડા ટેકરા વાળી નકામી જમીન હતી ને, એ જમીનને વ્યવસ્થિત સમતલ કરી, અંદર એમાં વૃક્ષ વાવ્યા, બાગ બગીચાઓ તૈયાર કર્યા, ફુવારા તૈયાર કર્યા, અનેક પ્રકારની ગૌશાળા, અશ્વશાળા, ગર્જશાળા, હાથીઓને રહેવાના સ્થાન, ઘોડાઓ માટેના, ગાયો માટેના, બાળકોને ભણવા માટેની પાઠશાળાઓ, આવી બધી વ્યવસ્થાઓ સુંદર મજાનું નગર ધીમે ધીમે તૈયાર કરે છે. અને એમાં એક મય નામનો દાનવ આવે છે, પાંડવોને મદદ કરે છે. અને મય દાનવે તો થોડી વારમાં તો એવી નગરની રચના કરી નાખી, અનેક બાગ બગીચા, તળાવ, કુવા બધું બનાવી નાખ્યું, એમાં ઝરણા, સરોવર બનાવ્યા, અને એવી રચના કરી કે જ્યાં પાણી હોય ને ત્યાં જમીન દેખાય, જમીન હોય ત્યાં પાણી દેખાય, જળ હોય ત્યાં સ્થળ દેખાય, અને સ્થળ હોય ને ત્યાં જળ દેખાય. આવા સુંદર મજાની નગરની રચના કરી અને આખું નગર તૈયાર થયું, અને નગરનું નામ આપ્યું ઇન્દ્રપ્રસ્થ. પાંડવોની નગરી હતી, નગરીનું નામ હતું ઇન્દ્રપ્રસ્થ. અને આખું જ્યારે નગર તૈયાર થઈ ગયું ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું પાંડવોને કે પાંડવો, નગર તૈયાર થઈ ગયું છે, તમારે હવે એમાં રહેવાનું છે, અને રહેવા જવું હોય ને તો તમારે પેલા યજ્ઞ કરવો જોઈએ. તમે રાજસુ યજ્ઞ કરો. અને ભગવાન કૃષ્ણએ પાંડવો પાસે રાજસુ યજ્ઞ કરાવ્યા, અને આ યજ્ઞની અંદર ભગવાને બધાને કામ સોંપી દીધા. કહ્યું કે યજ્ઞ કરવો છે, અનેક દેશ વિદેશથી કેટલાય બધા રાજા મહારાજાઓ આવશે, અને તમારે આ યજ્ઞ કરવાનું છે. અને ઇન્દ્રપ્રસ્થ નગરની તો ચારેકોર વાહ થવા લાગી. શાસ્ત્રમાં વર્ણન છે કે હસ્તિનાપુર ઝાંખું પડવા લાગ્યું. પાંડવોનું ઇન્દ્રપ્રસ્થ નગર એટલું બધું જાણે કે સ્વર્ગ ઉતરી આવ્યું હોય પૃથ્વી ઉપર. અને હસ્તિનાપુરના માણસો ધીમે ધીમે હસ્તિનાપુર છોડી અને ઇન્દ્રપ્રસ્થ નગરમાં રહેવા લાગવા માંડ્યા. બધે રહેવા માટે ત્યાં આવી ગયા. બધી બાજુ વાહ થવા લાગી. દુર્યોધને જયારે આ સમાચાર સાંભળ્યા ત્યારે મનની અંદર ખૂબ ઈર્ષા કરવા લાગ્યો. એટલી બધી ઈર્ષા કરે છે, અદેખાઈ કરે છે પાંડવોની. અમે આને એક વસ્તુ ભાગવા નથી આપી, પણ છતાંય વિચાર તો કરો ને કેટલું કરી દીધું. અને આ બાજુ જયારે રાજસુ યજ્ઞની તૈયારી થાય છે, ભગવાન કૃષ્ણએ બધાને કામ સોંપી દીધા. બધાને કહેવામાં આવ્યું છે કે કોઈને રસોડાની જવાબદારી સોંપી, યજ્ઞ કર્મ હતા તો કોઈને સમિધ માટેની જવાબદારીઓ, કોઈને યજ્ઞશાળાની જવાબદારી, કોઈ યજ્ઞકુંડ બનાવવા માટે ઈંટો લેવા માટે ગયા છે, કોઈ માટી લઈ આવે છે. બધાને અલગ જવાબદારીઓ સોંપી છે. કોઈ મહેમાનો આવે ને બધા, તો મહેમાનોને રહેવા માટેની જે બધી વ્યવસ્થાઓ હોય તો એ બધી વ્યવસ્થાઓ માટે ત્યાં પણ માણસોને ગોઠવી દીધા કે તારે આ કામ કરવાનું, તારે ઓલા કામ કરવાનું, બધાને જવાબદારી સોંપી છે. અને ભગવાન કૃષ્ણએ દુર્યોધનને પણ આમંત્રણ અપાવ્યું છે. પાંડવો દ્વારા દુર્યોધનને કહ્યું, સમાચાર મોકલ્યા કે અમે રાજસુ યજ્ઞ કરીએ છીએ, અને આ યજ્ઞની અંદર તમારે આવવાનું છે, અને તમારે પણ આમાં મદદ કરવાની છે, મદદ થવાનું કામની અંદર. અને અમે જે યજ્ઞ કરીએ, ભગવાને પાંડવો દ્વારા દુર્યોધનને કામ સોંપાયું. શું કામ આપેલું? તો કે યજ્ઞ કરીએ એના જે ધનના ભંડાર અને અન્નના ભંડાર હતા ને, એ બધી જવાબદારી દુર્યોધનને સોંપી. દુર્યોધનને એવા સમાચાર આપ્યા કે અમે જે આ યજ્ઞ કરીએ છીએ ને એની અંદર જે કાંઈ ધનના ભંડાર છે, અન્નના ભંડારી મેઇન જવાબદારી તમારે સાચવવાની છે. અને આ ખબર મળી જ્યારે દુર્યોધનને રાજીના રેડ થઈ ગયો. વિચાર કરે, આપણે તો આવું જ જોતું હતું. ખબર હતી કે ભાઈ આ પાંડવો યજ્ઞ કરે છે, અને હવે તો રૂપિયા મારે જ વાપરવાના છે. બધા એટલા રૂપિયા વાપરીશ ને આડે ધડ, એટલે રૂપિયા ઘટી પડશે, ખાલી થઈ જાય. પાંડવોના ખજાના ખાલી કરી નાખો. અનાજ મન પડે એમ વાપરવું છે બધું. પણ એ દુર્યોધનને ખબર નથી, કૃષ્ણને ખબર હતી કે દુર્યોધનના હાથની અંદર એવી